નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। ગઢડા સમગ્ર દેશમાં ઈંધણના સંભવિત સંકટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પેટ્રોલ ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની અપીલ વચ્ચે ગઢડા પંથકમાં તેની ગંભીર અસર જોવા મળી રહી છે। હાલ ચોમાસાની શરૂઆત સાથે જ ખેડૂતો માટે અત્યંત મહત્વનો એવો વાવણીનો સમય શરૂ થઈ ચૂક્યો છે। ખેતીકામ અને ટ્રેક્ટર ચલાવવા માટે ડીઝલની સખત જરૂરિયાત છે, ત્યારે જ ગઢડા શહેરમાં ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતોમાં ચિંતા અને આક્રોશનો માહોલ છે। આજે ગઢડા શહેરના સામાકાંઠા 4 રસ્તા પાસે આવેલા ભારત પેટ્રોલિયમ BPCLના પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવવા માટે વહેલી સવારથી જ ટ્રેક્ટરો અને અન્ય વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી। જો કે પંપ ચાલકો દ્વારા ડીઝલ ઉપલબ્ધ નથી ના બોર્ડ મારી દેવામાં આવતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા હતા બાદ તેમને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું। ખેડૂતોની સરકાર પાસે ઉગ્ર માંગ છે। સ્થાનિક ખેડૂતોએ આ અંગે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અત્યારે અમારે વાવણીનો કટોકટી સમય છે। જો સમયસર વરસાદી ભેજ સાથે વાવણી નહીં થાય તો આખા વર્ષની ખેતી નિષ્ફળ જવાનો ભોય છે। ટ્રેક્ટર અને કૃષિ સાધનો માટે ડીઝલ અનિવાર્ય છે। આવા સમયે જ પંપો પર ડીઝલ ખૂટી જવું તે વહીવટી તંત્રની નિષ્ફળતા દર્શાવે છે। ગઢડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ સરકાર અને સ્થાનિક પુરવઠા વિભાગ પાસે તાકીદે માંગ કરી છે કે ખેતીની સિઝનને ધ્યાનમાં રાખીને ગઢડા પંથકના પેટ્રોલ પંપ પર ડીઝલનો પૂરતો જથ્થો તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરવામાં આવે, જેથી કરીને ખેડૂતોની વાવણી અટકે નહીં અને મોટું નુકસાન થતું બચાવી શકાય। રિપોર્ટર જયદેવી મંદિર પાળિયાદ। શહેરમાં ભારત પેટ્રોલિયમ સામાકાંઠા વિસ્તારમાં આવેલો છે। તે જગ્યા ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં વાહનોની કતારો લાગી ગઈ છે। ખેડૂતો પણ ડીઝલ ભરાવવા માટે આવી રહ્યા છે, પરંતુ ડીઝલ ઉપલબ્ધ નથી તેવા બોર્ડ મારવામાં આવી રહ્યા છે અને ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તાત્કાલિક ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે જથ્થો ડીઝલનો પૂરતો સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે।